સ્વામિનારાયણ આજનો પ્રસાદ છે પાઉંભાજી, ભૂંગળા, છાશ ને મગજના લાડુ. અને સ્વર્ગવાસ વલ્લભભાઈ હીરાભાઈ સાકરિયા, સ્વર્ગવાસ વલ્લભભાઈ હીરાભાઈ સાકરિયા એમની 8મી પુણ્યતિથિ નિમિત્તે આજનો પ્રસાદ છે. હસ્તે મુક્તાબેન વલ્લભભાઈ સાકરિયા તેમજ સાકરિયા પરિવારના જય શ્રી કૃષ્ણ. અમારે મુનાભાઈ કાલાવડ એમના પરિવાર તરફથી આજનો પ્રસાદ છે. જય સ્વામિનારાયણ. વાંચ્યું કે કઈ વાંચ્યું જ નથી. કાલ શેનું પેપર છે? આજનો પ્રસાદ છે સ્વર્ગવાસ વલ્લભભાઈ હીરાભાઈ સાકરિયા, સ્વર્ગવાસ વલ્લભભાઈ હીરાભાઈ સાકરિયા. આજનો પ્રસાદ છે સ્વર્ગવાસ વલ્લભભાઈ હીરાભાઈ સાકરિયા. હસ્તે મુક્તાબેન વલ્લભભાઈ સાકરિયા તેમજ સાકરિયા પરિવારના જય શ્રી કૃષ્ણ. કાલાવડથી છે, અમારે જામનગર બાજુ કાલાવડ આવે ને ત્યાંથી આજનો પ્રસાદ છે. અને આજનો પ્રસાદ છે પાઉંભાજી છે, મગજના લાડુ છે, ભૂંગળા છે, છાશ છે. હાલો. એ ભગવાન પછી ભગવાનની હસ્તે કોણ છે? મુક્તાબેન. થેન્ક યુ કહી દો મુક્તાબેન ને. જય બોલો. બધાને જય સ્વામિનારાયણ. આજનો પ્રસાદ છે પાઉંભાજી, છાશ, ભૂંગળા અને મગજના લાડુ. અને ભગવાનને પ્રાર્થના કરી કે વલ્લભભાઈના દિવ્ય આત્માને ભગવાન એમના ચરણનું સુખ આપે અને એમના પરિવારને ખૂબ એમના પરિવારમાં સુખ શાંતિ સ્વાસ્થ્ય સારું રહે એવી ભગવાન શ્રી હરિની કૃપા વરસે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. હંસાબેન જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જમવા માંડો, જમવા માંડો. જય સ્વામિનારાયણ. જમવા માંડો બધા. જય સ્વામિનારાયણ. કાલ શું જમવું છે? સેવપુરી ને પાણીપુરી. કાલે આપણે દેવમાસીનો જમણવાર લઈ લઈ કા લંડનથી. પછી ચિરાગભાઈનું લઈ લઈ. રોજ એક એકનું લઈ લઈ જમણવાર. પાણીપુરી ને સેવપુરી ખાવી કે દૂધ નથી ખાધી કા? કઈ વાંધો નહીં, ચાલો ચણા પલાળ દેજો. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. તારે પેપર પૂરા થઈ ગયા?
મેહુલભાઈ જય સ્વામિનારાયણ, જયશ્રીબેન જય સ્વામિનારાયણ, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. હવે થોડા દિવસ છે પછી વેકેશન પડશે, પછી વેકેશન ખુલતા કાં હું 15 દી પછી છૂટી થાવ ને તમે વેકેશન કરવા જાઓ ને તો હું ક્યાંક જાઉં હું છૂટી થઈ જાવે ને. જય માતાજી, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, રામ રામ, જય માતાજી. શું થયું? બરાબર બનાવી જમવા માંડો છો. પાઉંભાજી બહુ ભાવે. જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. વેકેશનમાં કોઈ પણ આવો ને તો ફોન કરીને આવજો. ભરતભાઈ પટેલ જય સ્વામિનારાયણ. આશ્રમે આવવું હોય ને તો કદાચ ફોન કરીને આવજો, કેમ કે આશ્રમે છી નથી, બધું પ્રોબ્લેમ રહેશે, એટલે ફોન કરીને આવજો. જે પણ આવો એ ફોન કરીને આવજો. આવવાની બધાને છૂટ છે, પણ ફોન કરીને. એટલે હમણાં હજી તો 10 દિવસ અહીંયા જ છું, પણ 10 દિવસ પછી ફોન કરીને આવજો. જય સ્વામિનારાયણ, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. મહેમાન આવવાના છે. હા આવવાના છે મહેમાન, હમણાં આવશે. બધું તૈયાર રાખજો. જય સ્વામિનારાયણ, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ભરતભાઈ સારું બેન. હા પછી તમે લોકો આવો ને ધક્કો થાય ને એટલા માટે. નીતુબેન જય સ્વામિનારાયણ, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. કાલ ગુજરાતીનું પેપર કેવું ગયું? મસ્ત ગયું. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. તો કાલે પાણીપુરી ખાશો એમ નક્કી કરી લીધું હતું કે આજ પૂછે એટલે પાણીપુરીને કેવું કાં? પાણીપુરીને સેવપુરી એમ. જય માતાજી. જય માતાજી, બધાને જય માતા. આશ્રમનું સરનામું રાજકોટ અમદાવાદ હાઈવે, રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલાની વચ્ચે. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલાની વચ્ચે, બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલાની વચ્ચે, બલદાણા ગામ. એકદમ સ્ટેટ હાઈવે ઉપર જ છે. આમ તમે સાયલાથી આવો ને તો 20 થી 22 કિલોમીટરે છે, અને તમે લીંબડીથી આવો તો 8 કિલોમીટર અપોઝિટ સામેની સાઈડમાં.
લાલબાપુ પટેલ, જય સ્વામિનારાયણ, જય સોમનાથ, બધાને જય સ્વામિનારાયણ. ભરતભાઈ, જય સ્વામિનારાયણ, જય માતાજી. સંગીતાબેન, જય સ્વામિનારાયણ, જય માતાજી. મંદિરનું કામ ચાલુ થઈ ગયું છે, ઘણું બધું થઈ ગયું છે. કાલે બતાવીશ. અને જેનું જેનું દાન પણ આવ્યું છે ને, કાલે બધાના નામ બોલીશ. કાલે પેલા બાની ઘરે સેટી આપવા પણ જાવી છે, ગાદલું આપવા પણ જાવું છે. ચાલો ગુરુ જમવા જમી લ્યો. આરતીબેન પરસાણા, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સરસ. હરિદ્વાર ગંગાજીના દર્શન કરજો. કોન્ટેક નંબર જો મેહુલભાઈ આપી દીધો, 98171993. મયુરભાઈ સિંગાડા, જય સ્વામિનારાયણ. મયુરભાઈ, કાર્ડિપથી હજુ કોઈને આપવું હોય તો કહેજો, પહોંચાડી દઈશ. હા, પ્રવીણભાઈ ગોરસિયા, સામુબેન પ્રવીણભાઈ સાથે 10,000 મને મોકલેલા હતા, મને મળી ગયા છે. થેન્ક યુ. હું સામુબેન સાથે વાત કરી લઈશ. થોડીક હમણાં થાક હતો, હવે 1-2 દિવસમાં વાત કરી લઈશ. શામજીભાઈના જય સ્વામિનારાયણ. બેન, તમારું કામ બહુ સારું છે, ભગવાન તમને લાંબી ઉંમર આપે. ના ના, આપણે બહુ નથી જીવવું. તબિયત પાણી કેમ છે? બરાબર છે, એકદમ બરાબર છે, કોઈ પ્રોબ્લેમ નથી. બીજાની તબિયત બગાડવાની, આપણી નથી બગડી. આપણી બગાડવાની થતી નથી. થાક, હમણાં દોડા દોડ હતો ને એટલે થાક છે. પ્રવીણભાઈ, તમારા શરીરનું થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. જેનું જેનું યોગદાન આવ્યું છે ને મંદિર માટે, આજે કોઈએ ગૂગલ પે 11,000 કર્યું છે. એટલે કાલે બધાનું જેનું જેનું આવ્યું છે ને એનું બોલી દઈશ. અને તમને એમ થાય કે ભગવાનના મંદિરમાં મારે નાનું તો નાનું યોગદાન આપવું છે તો ચોક્કસ મને કોન્ટેક કરજો. બેન, તમને મળવું છે. મનીષાબેન, ચોક્કસ આવજો, ચોક્કસ. હમણાં તો આશ્રમે જ છું, આવજો. જે પણ એમ થાય કે મંદિરમાં કાંઈ ને કાંઈ મદદરૂપ બનવું છે તો ચોક્કસ મને કોલ કરજો. અથવા તમને એમ થાય ગુપ્તદાન નાખવું છે તો મારો કોન્ટેક નંબર છે 9817199323. એ ગૂગલ પે, ફોનપે, પેટીએમ બધો, વોટ્સએપ, કોલિંગ બધો એક જ નંબર છે. પછી મને ખાલી છે ને તમે ફોટો પાડીને મોકલી દેજો. તમે કાંઈ નાનું મોટું યોગદાન આપ્યું હોય ઓનલાઈન તો એક મને ફોટો મોકલી દેજો, વોટ્સએપમાં સ્ક્રીનશોટ પાડીને મોકલી દેજો. જગદીશભાઈ, જય સ્વામિનારાયણ. હિતેશભાઈ, જય સ્વામિનારાયણ. પરમાર અશોકભાઈ, કેમ છો? મજામાં, એકદમ મજામાં. ક્યાં સુધી મંદિર બનશે? મારે પ્રાણ પ્રતિષ્ઠામાં આવું, ચોક્કસ બધા પધારજો. જો કેટલો ભાવ છે, વિદેશથી પણ એને પ્રતિષ્ઠા માટે પધારવું છે. અહીં હોય એને તો બધાને ભાવ હોવો જ જોઈએ કે મારા ભગવાનનું જ્યારે મંદિરની ભગવાનની મૂર્તિ પધારીને ત્યારે બધા પધારજો. એટલે વાર લાગશે, હજી 4-6 મહિના તો થઈ જ જશે. 6 થી 8 મહિના ગણી જ લેવાના. મંદિર બનશે, આ ફરતી દિવાલ બનશે, એટલે ઘણું બધું કામ છે. પછી બાજુમાં શેડ બનશે, અખંડ અન્નક્ષેત્ર ચાલુ થશે. વિલાસબેન, તમારા આશ્રમ એક દિવસ રોકાવા આવું છે. રોજ વિડીયો જોઉં ને રોજ મને ઈચ્છા થાય કે રોકાવા જવું છે. ચોક્કસ પધારજો,
ચોક્કસ પધારજો, તમને જ્યારે મન થાય ને ત્યારે પધારજો. સાવ સેવામાં આવી જાઓ. ભીમજીભાઈ જય સ્વામિનારાયણ, જસુબેન જય સ્વામિનારાયણ, જય શ્રી સ્વામિનારાયણ. સુરતથી રાજેશભાઈ લીંબાસિયા. શામજીભાઈ બેન તમારી સેવા ખૂબ સરસ છે, ગરમી વધારે છે, તમે ધ્યાન રાખજો. કાંઈ પ્રોબ્લેમ નથી, થેન્ક યુ. બધાનો તમારા બધાનો ભાવ પ્રેમ છે ને એટલે કાંઈ ન થાય ને, કાંઈ થતું હોય તો ભલે ને થઈ જાય. અહીં કોઈ હવે મોહ માયા છે જ નહીં. બેન અમે પણ આવીશું પ્રતિષ્ઠામાં. થેન્ક યુ. 2 મહિના વહેલા જણાવજો. ચોક્કસ પ્રવીણભાઈ, 2 મહિના વિદેશવાળા જેને આવવું હશે ને બધાને 2 મહિના વહેલા જ કહીશ. આપણે મુહૂર્ત જ રીતના લેશું કે બધા આવી શકે અને ભગવાનની મૂર્તિ પાછી ધામધૂમથી મસ્ત પધરાવીશું. મંદિરમાં જેને આપવું હોય એને, અને મારા ભાઈ અને શામજીભાઈ બેયથી પૂરું કરી દેવાના જ મંદિર. એટલે મને એવું કીધું કે કોઈ નાના જીવની સેવા આવે ને તો લેવાની, કોઈને આપણે ફરજિયાત ફોર્સ નથી કરવાનું, હું બધું પૂરું કરી દઈશ. એટલે બહુ આનંદ છે, મને ચિંતા નથી કે મારે બધાને કે કરવું પડે. જેનું આવશે એનું 100% વપરાશે અને ઘટશે એટલું મારો પરિવાર ને શામજીભાઈ બેયથી પૂરું કરી દેવાના છે. આ ફરતી દિવાલ કરવાની છે એ મારો પરિવાર કરી દેવાનો છે, એટલે હવે મને ચિંતા જ નથી. આ ભગવાનના બધા સંકેત છે કે તમે નિસ્વાર્થ સેવા કરો ને એટલે ભગવાન કોઈના કોઈ રૂપે તમારા પરિવારમાં આપી જ દે. તમે ધાર્યું ન હોય ને એવી લક્ષ્મી આપી દે. એ તમને કાંઈ નહીં બિઝનેસમાં એવી સફળતા આપી દે. નિસ્વાર્થ સેવાનું ફળ ક્યાંય જાતું જ નથી. બેન સેવામાં આવું જ છે, ચોક્કસ. મિતભાઈ ચોક્કસ આવજો, અમને કહેજો, અમે આવીશું મંદિરની પ્રતિષ્ઠામાં. અજયભાઈ ચોક્કસ પધારજો, ચોક્કસ. હવે તો હું ફાઇનલ આશ્રમે આવીશ. આવવાનું જ છે પ્રવીણભાઈ, ચોક્કસ પધારજો, ચોક્કસ પધારજો. અન્નક્ષેત્ર એટલે જ ખોલવાનું છે કે જેનું આવે એનું ખવડાવવાનું, નહીંતર મારા પરિવાર તરફથી જ. હજી તો બહુ બધી સેવા કરવી છે. હા, અમુક દીકરીઓ ઘરે જાય, અમુક અહીંયા રહે. કોઈને મમ્મી છે પપ્પા છે એ ઘરે જાય, બીજી અહીંયા દીકરીઓ રહે. 4 થી 5 દીકરીઓ તો અહીંયા જ હોય. જે કોઈ દી મને 2 વર્ષથી મને મૂકીને નથી ગયું, એક દિવસે નથી મૂકીને ગયું. એટલે ચોક્કસ તમ તારે અને આવો હરખ રાખવો જ જોઈએ. આપણા પરિવારનો પ્રસંગ હોય તો આપણને કેટલો હરખ હોય. એટલે આ અમારે ગોરસિયાભાઈ લંડનથી કેટલો હરખ કે ભગવાનની પ્રતિષ્ઠામાં આવું. ભગવાને કેવા રાજી થશે. આપણો ઘરે પ્રસંગ હોય તો આપણે કેટલા હરખમાં હોય ને કે મારા દીકરીના લગ્ન છે ને દીકરાના ને પરિવારમાં ને કાકા ને કુટુંબમાં ને કેટલા હરખ હોય. એમ ભગવાનમાં હરખ હોય ને તો ભગવાન બહુ રાજી થાય. હિતેશભાઈ સાચી વાત છે. એટલે ભગવાનમાં એવો આનંદ હોય ને કે ભગવાનનું ઘર બની ગયું અને મૂર્તિ પ્રતિષ્ઠામાં મારે જવું છે. એટલે ભગવાન કેટલો રાજી થતો હશે કે આ જીવને કેટલી આમ મારા માટે આમ ખુશી છે કે મારું મંદિર બને છે તો એની પ્રતિષ્ઠામાં જવું છે. ભગવાન નાની નાની ભાવના જોતો જ હોય છે. નાની નાની ભાવના. ક્યારેક પછી આપણે એમ કહીને અમારું આમ કામ નથી થતું, આમ કામ નથી થતું. ક્યાંથી થાય? કોઈ દિવસ ન થાય. બેન રાજકોટથી અમદાવાદ જાય ત્યારે તમારા આશ્રમે દર્શન કરવા આવું, ચોક્કસ પધારજો. જેવો ભગવાન પ્રત્યે તમે માતાજી પ્રત્યે ભાવ રાખો ને એવા તમારા કામ થાય. તમારી શ્રદ્ધા ડગમગે ને તો કાંઈ ન થાય. અમે આવીશું, ચોક્કસ બધા પધારજો. આ જગ્યા ટૂંકી પડે ને એટલા બધા પધારજો. અને આ બીજે આપણે તમતાર હોટલ બુક કરી લેશું. તમે બધા આવતા હશો ને તો હું બધું બુક કરી લઈશ. તમને રહેવા માટે જગ્યા આપીશ. અને આવો હરખ હોવો જ જોઈએ કે મારા ભગવાનના મંદિરની પ્રતિષ્ઠામાં મારે આવું છે. હું આવીશ ને કીર્તન રાસ ગરબાનો કાર્યક્રમ રાખીશું, ચોક્કસ. હાલો, મારે એક સિંગર ગોતવાળું તો મટી ગયું. અમારે પ્રવીણભાઈ ગોરસિયા રહ્યા ને એને સિંગર છે અને એ પાછા લંડનમાં છે. એટલે હવે મારે એક સિંગર ગોતવાનું મટી ગયું. આ ભાઈ આવી જશે અમારે. બેનની ઘરે પ્રસંગ હોય ભાઈને તો આવવું જ પડે, એટલે દોડીને આવી જશે. ચાલો, એક પ્રોગ્રામ ઈ રાખીશું, ચોક્કસ.
હા હિતેશભાઈ, ભગવાન કરે છે, મારાથી શું થાય? કાંઈ ન થાય. તમને જ ખબર જ છે ને, તમે મારા ભેગા રહ્યા જ છો ને, કે મારાથી કાંઈ ન થાય. હું બધું ભગવાન ઉપર છોડી દઉં છું, અને જે સંકલ્પ કરું છું એ ભગવાન પૂરો કરે છે, એમ 100% વિચાર્યું ન હોય ને એવું. હજી મેં મંદિરનું તમને વાત કરું ને તો હજી મેં મંદિરનું ટોકન આપ્યું એને 3 જ દિવસ થયા હતા. મેં મંદિરનું ટોકન આપ્યું નવરાત્રિ બેઠી ને ત્યારે, લગભગ 19 તારીખે મેં મંદિરનું ટોકન આપ્યું, અને 3 થી 4 દિવસમાં બસ 3 થી 4 દિવસમાં સમાચાર આવ્યા કે ભગવાને ઘણી બધી બિઝનેસમાં ભાઈને સફળતા આપી. તો મેં કીધું મારે મંદિર કરી દેજે. તો કે ચોક્કસ, કોઈનું દાન આવે તો લેવાનું. તા શામજીભાઈ આવ્યા. મેં શામજીભાઈ કે કેટલા ઘટે? મેં આવી રીતના છે. તો કે હું બનાવી દઈશ, તમે ચિંતા કરો માં. એટલે વિચારો, નહીંતર હું મંદિર બનાવું ક્યારનું કરતી હતી ને, પણ ત્યારે જ ભગવાને વિખાયું ને ત્યારે જ ટોકન દેવડાવ્યું. એટલે બધું કરતો છે ને ભગવાન છે. તમારો શુદ્ધ સંકલ્પ હશે ને એ ભગવાન પૂરો કરશે. એમાં કોઈ સ્વાર્થ હશે ને તો ભગવાન આ જિંદગી તમને સફળતા નહીં આપે, એટલું યાદ રાખજો. શુદ્ધ ભાવ હશે ને તો ભગવાન ચોક્કસ તમારા કાર્યમાં ભળશે ને ભળશે જ. એટલે મને તો એ ખબર જ છે કે ઈર્ષા કરવા વાળાએ કઈ બાકી નથી રાખ્યું, એટલી ઈર્ષા કરી લીધી. પગ ખેંચવામાં કઈ બાકી નથી રાખ્યું. પણ તમે નિસ્વાર્થ કર્મ કરતા જાઓ, ફળની ચિંતા ન રાખો, એટલે પ્રભુ તમને ગમે એમ કરીને તમારા કાર્ય સિદ્ધ કરે ને કરે. આ મને ખબર છે. ક્યારે છે પ્રતિષ્ઠા? હજી તો બને છે, 8 મહિના વહી જશે. 6 થી 8 મહિના વહી જાય ને વરસાઈ વહી જાય. એટલે હજી તો બને છે, બની જશે ને બધું થઈ જશે ને પછી આપણે તારીખ લેશું. બધાને અનુકૂળ આવે ને એમ તારીખ લેશું. અને પણ પેલી વખત પધરાવ્યા હતા ને એ તારીખ તો એ જ આવશે, ભલે વહેલા મોડું થશે પણ તારીખ તો એ જ આવશે, એમાં કાંઈ ફેર નહીં આવે એમ. મિત્તલબેન ગજેરા, જય સ્વામિનારાયણ. આજે એક ફોન આવ્યો હતો ને, બધા રાજકારણમાં જોડાવા ફોન કરે. મને એક બેનનો એવો ફોન આવ્યો કે અમારે સ્વામિનારાયણમાં જોડાવું છે. એટલે મને તો બહુ આનંદ થયો કે હું તો કોઈને કહેવા નથી જતી, પણ ભગવાન જોડે છે. જો હરેકના હૃદયમાં ભગવાન વસે છે. એનો લગભગ મને 8 દિવસ પહેલાં હું ગોંડલ હતી ને ત્યારે ફોન આવ્યો કે અમારે સ્વામિનારાયણમાં જોડાવું છે. એટલે મારા ઉપર બેઠો ને નારાયણ એ બધું કરે છે, હું કાંઈ નથી કરતી. જિજ્ઞેશ દાદા કહીને ગયા હતા ભગવાનને જરૂર પડશે ત્યારે મંદિર આપોઆપ બની જશે. હા હિતેશભાઈ, સાચી વાત છે. કાલે કામ કેટલે પહોંચ્યું નું બતાવીશ. બીમ ભરાઈ ગયા છે, કાલે બતાવીશ. ભગવાન ક્યારે કોઈનું ઉધાર રાખતો જ નથી, 100%, 110%. અને તમારા પેટમાં પાપ હોય ને તો કોઈ દી કઈ કામ થતા નથી, આટલું યાદ રાખજો. ચોક્કસ ભાઈ, જમવા પધારજો તમ તારે. કઢી ખીચડી શાક જે જમવું હશે એ મળશે, તમ તારે જમવા પધારજો. જય સ્વામિનારાયણ. એટલે જ કહી કે અહીં તમે કાંઈ પણ નાનું મોટું યોગદાન આપો છો ને, તમારું અહીં 100% અમે વાપરી છીએ. અને કોઈનું ન આવે ને તો અમે અમારું જ વાપરી છીએ. એટલે વટથી કહી છે ને, છાતી ઠોકીને કહી છે ને, સરકારને કહી છે કે જેના ઘરના 40 થી 60% પૈસા વાપરવાય ને એને પરમિશન આપો ને, તો હમણાં જે સાચી સેવા કરે ને તરી આવે. સારા એનજીઓ, સારા ટ્રસ્ટ બંધ નથી થઈ જતા, ત્યારે ખબર પડે કે સાચી સેવા કોણ કરે છે. અને એક જ ધ્યેય છે કે આ દેશ માટે છે ને નિસ્વાર્થ સેવા કરવી છે, કોઈ સ્વાર્થ છે જ નહીં. કોઈ સારા વ્યક્તિ મળે તો ભલે, નહીંતર છેલ્લે આ સરકારને આપી દેશું, એટલી તાકાત ધરાવી છે. અહીં કોક આ કરોડોની પ્રોપર્ટીનો કોઈ મોહ જ નથી, નિસ્વાર્થ કર્મ કરવાનો જ મોહ છે. અને આપણી સાથે જે પણ જોડાણા હોય તો
એ બધાનું સાથે ધ્યાન રાખી અને ચાલનારી છું હું. અને કોઈ થોડું કંઈ એવું બતાવે ને તો હું પછી પાછું વાળીને જોવ એવી નથી. બેન પૂરેપૂરો વિશ્વાસ છે ત્યારે તમારી સાથે કામ કરી છે. રમેશભાઈ જય સ્વામિનારાયણ. આ તો જે ન ખબર હોય ને, જે ટાટિયા બહુ ખેંચ્યા ને એને કહું છું કે આવી તાકાત ધરાવો ને ત્યારે મું ખોલવું કોઈ વિશે બોલવામાં. અને 15 દી પછી તો હું સાવ નવરી છું. 15 દી પછી તો હું સાવ એટલે સાવ નવરી છું. હવે દેહ ધનાધન કરવી પડે ને તો મને બીક જ નથી. ખાલી મને 15 દિવસ જ હવે મને ચિંતા છે. 15 દી પછી હું સાવ છૂટી છું. સાવ એટલે સાવ. જેમ સહન કરો ને એમ તમને છે ને ડંખ આપ્યા રાખે. એટલે એકવાર એની જાત ઉપર છે ને એને બતાવી દેવાનું હોય એટલે બીજી વાર ડંખે નહીં કોઈને. બેન તમારી શ્રદ્ધાની જીત થઈ છે ને ભગવાન તમને ખૂબ શક્તિ આપે અને આવા સરસ કામ કરાવે એ જ પ્રાર્થના. થેન્ક યુ. તમારા બધાના આશીર્વાદ અને તમારા બધાનો નિસ્વાર્થ પ્રેમ ભાવ છે ને એ જ મારી શક્તિ છે. બસ એ જ મારી શક્તિ ને એ જ મારી તાકાત છે. 15 દિવસ પછી નવા જ રૂપમાં મળીશ. ઘણાને એવું લાગશે કે આ આશા પટેલ બદલી ગઈ છે. હા, હવે બદલી જઈશ. હવે જેવા સાથે તેવી બની જવાની. બહુ દયા ભાવ પ્રેમ લાગણી રાખી. હવે નહીં. હવે જેવા તમે એવી હું. એક ચિંતા હતી ને દૂર થઈ ગઈ. હવે જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. प्रशांत ने जम्मा बेसाड़ो. ले प्रशांत खाना खा ले. खाना खा ले. हाँ मैं खाऊंगी ना. तू तो बैठ जा. भूख नहीं लगी. मेरा तो चलता रहता है. कभी कभी तो टाइम ही नहीं रहता. ચાલો કોઈને કઈ પ્રશ્ન નથી ને. હરિદ્વારનું સરનામું, હરિદ્વાર એડ્રેસ છે ભૂપતવાલા મુખિયા ગલી. સ્વામિનારાયણ મંદિરથી થોડુંક જ આગળ છે. સ્વામિનારાયણ મંદિર ભૂપતવાલા મુખિયા ગલી. એનાથી સ્વામિનારાયણ મંદિરથી આગળ ચોકમાં જ છે. મારું ફોટાવાળું મોટું બધું શ્રીહરિ અન્નક્ષેત્રનું બોર્ડ મારેલ હશે. મુખિયા ગલીમાં શ્રીહરિ અન્નક્ષેત્ર એવું મોટો બધો બોર્ડ મારેલ હશે. મારા ફોટા વાળું છે એટલે તમને હું ચોખ્ખી આમ દેખાઈ જાઉં. ખોટા ઈર્ષાળુ અને દંભી લોકો વિરોધ અને ઈર્ષા સિવાય અને બીજાનો સારા કાર્યમાં રોડા નાખવા સિવાય કઈ કામ જ નથી હોતું. હા બીનાબેન, પણ કાંઈ ન ફેર પડે. વિશેષ ને વિશેષ સેવા થશે. અશોકભાઈ જોરદાર બેન. હા હવે કોઈ બીક જ નથી. ભલે જેલમાં 2-3 યાત્રા કરવી પડે ને તોય હવે બીક નથી. હવે કહું ને નવા જ રૂપમાં મળીશ. બધી ચિંતા દૂર થઈ ગઈ. હવે જેવા સામે તેવા. બહુ બધું સાંભળ્યું, બહુ બધું જાતું કર્યું. હવે કાંઈ આટલું કંઈ જાતું કરવામાં નહીં આવે. આપણને એમ થાય નથી બોલવું, જવા દો ને. એના જેવા કોણ થાય કે શેરી હોય ત્યાં કૂતરા ભૈસા રાખે, ગામ હોય ત્યાં ઉકૈડા હોય. આપણે એવું વિચારી, પણ કારણ વગરની આંગળી કરે તો પછી શું કરવાની હોય. નાગરભાઈ સિંઘ, હું બેન આપનો ભાઈ મુંજરા ગામના, તાલુકો સિંઘવ. નાગરભાઈ જય સીતારામ. જય સીતારામ. હું જવાબે ન આવું, એવા લોકોને જવાબે ન આપું. પાછળથી તો હું એમ કહું કાયર હોય, પાછળથી વાર કરે. સુરવીર હોય ને સામી છાતી આવે, મને એટલી ખબર હે. પછી એમાં જીવ જાય તોય વાંધો ન હોય.
હા, આ દુનિયામાં ચમત્કાર વગર નમસ્કાર કરતા નથી. હા, એવા લોકોને લીધે ભગવાન તમને વધારે શક્તિ તો ભગવાને મને બહુ આપી. નાની ઉંમરમાં ઘણું બધું સહન શીખી ગઈ છું. દુઃખ એટલું પડ્યું તો શીખી ગઈ છું ને સુખ એટલું ભગવાને આપ્યું એટલે બધું શીખી ગઈ છું. બધું શીખી ગઈ છું, કાંઈ બાકી જ નથી. 42 વર્ષની ઉંમરમાં ભગવાને બધું શીખવાડી દીધું. ભગવાને તો શીખવાડ્યું પણ લોકોએ વધારે શીખવાડ્યું. અને ભગવાને તો સામનો કરવાની શક્તિ આપી પણ લોકોએ બહુ બધું શીખવાડી દીધું. બેન, તમારા જીવનમાં ચરિત્ર ઉપર પુસ્તક છપાઈ જાય ત્યારે બોલજો. તે પુસ્તક ક્યાં મળશે? ચોક્કસ, એ આપણે અલ્પેશભાઈ સંદેશ ન્યૂઝમાં હતા, લોકપત્રિકા. એ આખું મારા જીવન વિશે બુક લખે જ છે અને જ્યારે વિમોચન થશે ને ત્યારે તમને જણાવશું. તમ તાર લેજો. મારાથી શક્ય હશે એટલી ગિફ્ટ આપીશ અને શક્ય નહીં હોય તો એમ કહીશ કે લઈ લેજો. બરાબર છે બેન. હા હા, ચાલો હવે બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. તમે બહુ નિખાલસ અને નિસ્વાર્થ સેવા કરો છો. આ દુનિયા બહુ અઘરી છે. કોઈ સ્વાર્થ વગર અત્યારે સેવા પણ કરતું નથી. એટલે લોકોને તમારી ઈર્ષા આવે એટલે બોલે. ભલે ને બોલે, મોં ઉપર બોલે તો એને 7 પેઢીને યાદ કરાવી દઉં. હું રાહ જ જોઉં. અને હવે તો સાવ 15 દી પછી નવરી જ છું. કહું ને, ભલે 2-3 વાર જેલમાં જવું પડે ને તો મને હવે ઉપાધિ નથી. ભગવાન જેલમાં જૈન માતા હતા, એ યાત્રા કરવા માટે હું તૈયાર જ છું હવે. હા, અલ્પેશભાઈ લખવાના છે મારા માટે બુક. એમનો સામેથી જ મેસેજ આવ્યો કે બેન મારે લખવી છે. ઓલા 100% સત્ય કામ કરે ને એને આંગળી કરે અને જે ગોટાળા કરે ત્યાં બધા સાંભળે ચૂપ થઈને. જાગૃતિબેન ગોહિલ, જય સ્વામિનારાયણ. અમારા આજ સંગુબેને વિડીયો મૂક્યો હતો ને, મારે સંગુબેન હારે વાત થઈ, સંગુબેન પટેલ. તો મારે વાત થઈ ને તો એ કે એવું કહેતા હતા ડાબા હાથને ખબર ન પડે ને જમણા હાથને ખબર ન પડે, દાન દઈ તો ઓને ન ખબર પડવી જોઈએ, ઓને ન પડે. મેં કીધું તમારે એમ કહેવાય ને કે વિડીયો બનાવી છે ને તો બીજાને પ્રેરણા મળે ને એટલા માટે બનાવી, દેખાડા કરવા નથી બનાવતા. અને અમે કંઈ વેલસેટ પરિવારમાંથી છીએ અમે, એટલે દેખાડા માટે અમારું જીવન નથી કંઈ. અમને શોખ છે ને એટલે સેવા કરી છે કંઈ. આજે મારે સંગુબેનને ઘણી વખત વાત થઈ અમારી બેને. એ ઘણી બધી સેવા કરતા હોય છે. જેલમાં મહારાજ ક્યારેય ન જવા દે તોય શું વાંધો, માથાકૂટ થઈ જાય અને પછી જવું પડે તોય કાંઈ વાંધો નથી. હવે કોઈ ચિંતા જ નથી. કહું ને, મને જે ચિંતા હતી બધી વહી ગઈ. ભગવાને બધી દૂર કરી દીધી. હવે કોઈ ઉપાધિ જ નથી. આમ કહીને 1% ઉપાધિ નથી. ભગવાનના 8 માથે 10 હાથ માથે છે. હવે મને કોઈ ચિંતા જ નથી. અને મારી છોકરીઓને એવી બનાવી દીધી છે ને કે આપણો વાંક હોય ને તો આપણે સોરી કહી દેવાનું, આપણો વાંક ન હોય ને તો ક્યાંય ઝૂકવાનું જ નહીં. ક્યાંય એટલે ક્યાંય નહીં ઝૂકવાનું. પછી ગમે તે હોય ને, અને તમને કોઈ ખોટી રીતના છંછેડે તો દે ધનાધન દઈને જ આવજો, પાછળ બેઠી જ છું. પણ પાછું તો ક્યાંય પડતું જ નહીં. મારે છોકરીઓને શીખવાડ્યું જ છે. આપણો વાંક હોય તો આપણે 10 વાર નમી જવાનું, મારથી ભૂલ થઈ ગઈ છે, હવે આ ભૂલ નહીં થાય. ભૂલની માફી હોય, ચાલાકીની માફી ન હોય. ભૂલની માફી હોય, ચાલાકીની માફી ન હોય. ચાલો બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.